નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે નવોદય પરીક્ષા કે જે તારીખ 18/1/2025ના રોજ લેવાઈ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચલો મિત્રો જોઈએ આપણે, જેમાં વિભાગ 1 જે છે માનસિક યોગ્યતા કસોટી એનો છે। તો એમાં 4 આકૃતિ તમને આપેલી હોય છે, જેમાંથી અલગ પડતી આકૃતિ તમારે શોધીને બતાવવાની છે। નંબર 1 માં અલગ પડતી આકૃતિ એ છે, બરાબર છે। એના પછી બીજો નંબર જેમાં અલગ પડતી આકૃતિ છે સી। બાકીની 3 આકૃતિમાં 5 લાઇન્સ અંદર ડ્રો કરેલી આપેલી છે, જ્યારે સી માં 6 લાઇન્સ છે। 3 નંબર જેમાં અલગ પડતી આકૃતિ છે એ। 4 નંબર જેમાં અલગ પડતી આકૃતિ છે સી। એના પછી ભાગ 2 માં સરખી આકૃતિ જે હોય, અહીંયા તમને જે આપેલી છે પ્રશ્નચિત્રમાં, એમાં જે આકૃતિ છે એવી જ સેમ આકૃતિ તમને આ ચારેય આકૃતિમાંથી શોધીને બતાવવાની છે, બરાબર છે। તો એમાં 5 નંબરમાં જે આકૃતિ આપણને આપેલી છે પ્રશ્નચિત્રમાં, એના જેવી જ આકૃતિ છે બીમાં। એના પછી 6 નંબર એના જેવી સેમ આકૃતિ છે, એમાં પણ બી આવશે। 7 નંબર એમાં આવશે ડી। નંબર 8 જેમાં આવશે બી। એના પછી ભાગ 3, તો એમાં તમારે પ્રશ્નચિત્રમાં જે આકૃતિ આપેલી છે એમાંથી જે ચોથો 4 ભાગ છે, જેમાંથી ચોથો ભાગ ગાયબ થયેલો છે, જે તમારે આ 4 આકૃતિમાંથી શોધીને બતાવવાનો છે। તો 9 નંબરમાં આવશે આકૃતિ ડી। એના પછી 10 નંબર જેમાં આવશે આકૃતિ સી। 11માં આવશે આકૃતિ ડી। એના પછી 12 નંબર જેમાં આવશે આકૃતિ બી। એના પછી ભાગ 4 જેમાં પેટર્ન પ્રમાણે આગળ કઈ પેટર્ન પૂર્ણ થશે, એ આગળ કયું ચિત્ર આવશે એ તમારે શોધવાનું છે। તો મિત્રો, અહીંયા 13 નંબરમાં આગળ ચિત્ર આવશે સી આકૃતિ જે છે એ ત્યાં આવી શકે। એના પછી 14 નંબર જેમાં આવશે આકૃતિ સી। 15 નંબર જેમાં આગળ આકૃતિ આવશે ડી। એના પછી 16 નંબર જેમાં આકૃતિ આવશે બી, બરાબર છે। અહીંયા એક લાઇન ઓછી થતી જાય છે, અહીંયા 5 છેલ્લે 3 લાઇન છે, તો અહીંયા 2 લાઇન થઈ જશે। એના પછી ભાગ 5 જેમાં પહેલા અને બીજા ચિત્રની અંદર જે સંબંધ છે, એવી જ રીતે ત્રીજા અને ચોથા નંબરના ચિત્રમાં કઈ રીતે આગળ સંબંધ આવશે એ તમારે શોધવાનું છે। જેમાં આકૃતિ આવશે 17 નંબરમાં આવશે બી। 18 નંબર, બરાબર છે, એમાં આવશે આકૃતિ સી। એના પછી 19 નંબર જેમાં આકૃતિ સી આવશે। 20 નંબર જેમાં આવશે આકૃતિ બી। એના પછી ભાગ 6 જેમાં પ્રશ્નચિત્રમાં જે આકૃતિ આપેલી છે એની બીજી બાજુનો જે ભાગ છે એ તમારે શોધવાનો છે, બરાબર છે। જેમાં 21 નંબરમાં આવશે આકૃતિ સી। 22 નંબર જેમાં આવશે આકૃતિ એ। 23 નંબર જેમાં આવશે આકૃતિ સી। 24 નંબર જેમાં આવશે આકૃતિ ડી। એના પછી ભાગ 7 જેમાં દર્પણ આકૃતિ તમારે શોધવાની છે,
આ આકૃતિ તમે દર્પણમાં રાખો તો સામેની બાજુ કેવી આકૃતિ દેખાશે તે તમારે શોધીને કહેવાનું છે. તો 25 નંબરમાં આવશે આકૃતિ સી, એના પછી 26માં આવશે આકૃતિ ડી, 27 નંબર જેમાં આવશે આકૃતિ સી, 28 નંબરમાં આવશે આકૃતિ એ, એના પછી ભાગ 8 જેમાં તમને ગળી કરીને કટ કરેલા જે ભાગ છે એનાથી કઈ ડિઝાઇન બનશે એ તમારે કહેવાનું છે. બરાબર છે. તો એમાં આવશે 29 નંબરમાં આવશે ડી, એના પછી 30 નંબર જેમાં આવશે એ, 31 એની અંદર આવશે ડી, એના પછી 32 નંબર જેમાં આવશે બી, એના પછી ભાગ 9 જેની અંદર પ્રશ્નચિત્રમાં જે ટુકડાઓ આપેલા છે એને જોડીને તમે કઈ આકૃતિ બનાવી શકો એ તમારે કહેવાનું છે. તો 33 નંબરમાં આવશે સી, એના પછી 34 નંબર જેમાં આવશે બી, 35 નંબર જેમાં આવશે ડી, 36 નંબર જેમાં આવશે એ, એના પછી ભાગ 10 જેમાં પ્રશ્નચિત્રમાં જે ચિત્ર તમને આપેલું છે એ ચિત્ર આમાંની કોઈ આકૃતિમાં છુપાયેલું છે જે તમારે શોધવાનું છે. તો 37 નંબરમાં આવશે એ, 38 નંબરમાં આવશે સી, 39 નંબરમાં આવશે સી, એના પછી 40 નંબર જેમાં આવશે સી, એના પછી વિભાગ 2 જે અંકગણિતનો છે 41 નંબર ભાગના એક પ્રશ્નમાં જો ભાજક 51, ભાગફળ 16 અને શેષફળ 27 હોય તો ભાજ્ય બતાવો. જેમાં ભાજક અને ભાગફળનો આપણે ગુણાકાર કરી અને શેષ જે છે એમાં ઉમેરીશું તો જવાબ આવશે એ 843. એના પછી 42 નંબર નિમ્ન લખેલ સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે? તો એમાં આવશે ઓપ્શન એ 1. એના પછી 43 નંબર આ જે સંખ્યાઓ જે આપી છે એનું યોગફળ કયું છે એ શોધવાનું છે. યોગફળ એટલે કે તમારે આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો છે, જેમાં જવાબ આવશે સી 125.2311. બરાબર છે. એના પછી 44 નંબર આપેલ અંકો 4, 2, 0 અને 7ના પ્રયોગથી બનતી 4 અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનો અંતર શોધો, એટલે કે તફાવત શોધવાનો છે તમારે. તો મોટી જે સંખ્યા છે 7420 બનશે, એમાંથી તમારે 2047 બાદ કરશો એટલે ઓપ્શન સી આવશે 5373. એના પછી 45 નંબર 90નું અભાજ્ય ગુણનખંડ છે, એટલે કે એમાં આવશે ઓપ્શન સી 2 × 3 નો વર્ગ × 5. એના પછી 46 નંબર 9432 ભાગ્યા 1.25 બરાબર 7545.6 છે, તો 9.432 ભાગ્યા 12.5 બરાબર છે, જેનો જવાબ આવશે બી 0.75456. બરાબર છે. એના પછી 47 નંબર જેનો જવાબ આવશે ઓપ્શન સી 1 કલાક 40 મિનિટ. 48 નંબર જેનો જવાબ આવશે બી 9. એના પછી 49 20.0925નું સરળતમ ભિન્ન રૂપ છે, એમાં આવશે 8037 ભાગ્યા 4000. એના પછી 50 નંબરમાં તમને સાદુરૂપ કરવાનું છે, જેનો જવાબ આવશે 4.
51 નંબર જેમાં સરવાળો કરવાનો છે અપૂર્ણાંકનો, જેનો જવાબ આવશે બી 3.0330003. એના પછી 52 નંબર જેનો જવાબ આવશે બી ₹2370ની હાનિ. એના પછી 53 નંબર જેનો જવાબ આવશે સી 5000. 54 નંબર જેનો જવાબ આવશે સમચતુષ્કોણ બી 196. એના પછી સરળ કરવાથી પ્રાપ્ત થાય છે આ જે સંખ્યાઓ છે એનું સાદું રૂપ આપીએ તો જવાબ આવશે બી 17/17.22. બરાબર છે. એના પછી 56 નંબર 33/40 માંથી શું બાદ કરવામાં આવે તો 11/40 પ્રાપ્ત થાય, જેનો જવાબ આવશે 11/20. એના પછી 57 નંબર જેનો જવાબ આવશે ડી 2558. નંબર જેનો જવાબ આવશે એ 4. 59 નંબર જેમાં આવશે જવાબ ડી સુરેખ કોણ. 60 એક સાયકલના પૈડામાં કુલ 24 ધાતુના તાર છે, બે તારના વચ્ચે સંલગ્ન કોણ કેટલું છે, જેનો જવાબ આવશે બી 15°. એના પછી વિભાગ 3 જે ભાષા કસોટી છે, બરાબર છે, એમાં તમારે ફકરો જે આપેલો છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 61 નંબર જે છે સોનેરી બાજ વધુ પડતા ખાલી જગ્યામાં મળી આવે છે, જેનો જવાબ આવશે ઉત્તરી ગોળાર્ધ ડી. 62 નંબર માદા સોનેરી બાજને ખાલી જગ્યાથી ઓળખી શકાય છે, જેનો જવાબ આવશે ડી મોટા આકારથી. એના પછી 63 નંબર માળો બાંધવા માટે આ પક્ષીને કેવું સ્થાન જોઈએ છે, જેનો જવાબ આવશે એ ખુલ્લું ક્ષેત્ર. 64 નંબર વૈભવશાળીનો સમાન અર્થવાળો શબ્દ કયો છે, જેનો જવાબ આવશે સી ભવ્ય. 65 નંબર નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ કદાવર ગંજાવરનો વિલોમ નથી, જેનો જવાબ આવશે બી વિશાળ કે વિસ્તૃત. એના પછી 66 નંબર આ અનુચ્છેદ કોના વિશે છે, જેનો જવાબ આવશે એ કરોળિયાના ઝાડાના મહત્વ માટે. એના પછી 67 નંબર કરોળિયાના ઝાડા માટે શું સાચું નથી, જેમાં આવશે સી તે જળ શોધે છે. 68 નંબર ફસાવવુંનો સમાનાર્થી શબ્દ છે એ ચોંટી જવું. એના પછી 69 નંબર કરોળિયાઓ કેવી રીતે જાણી લે છે કે કંઈ ફસાઈ ગયું છે, જેનો જવાબ આવશે સી તે અનુભવ કરે છે. એના પછી 70 નંબર અનુચ્છેદના છેલ્લા વાક્યમાં પ્રયુક્ત અસ્તિત્વ શબ્દનો ભાવ ખાલી જગ્યા છે, જેમાં આવશે એ જીવતા રહેવું. એના પછી 71 નંબર થાકનો સમાનાર્થી શબ્દ છે બી થાકેલું કે ઘસાઈ ગયેલું. 72 નંબર રોબોટ ભૂલો નથી કરતો કારણ કે તે બી ઓપ્શન હશે કમ્પ્યુટર દ્વારા આપેલ નિર્દેશોનું પાલન કરે છે. એના પછી 73 નંબર અનુચ્છેદ પ્રમાણે નિમ્નલિખિતમાંથી કયા કાર્ય માટે રોબોટનો ઉપયોગ નથી થતો, જેનો જવાબ આવશે ડી બાળકોને ભણાવવા માટે. એના પછી 74 નંબર નિમ્ન લખેલ શબ્દમાંથી કયો શબ્દ ખતરનાકનો વિપરીતાર્થક છે, જેનો જવાબ આવશે બી સુરક્ષિત. એના પછી 75 નંબર રોબોટના વિષયમાં નિમ્ન લખેલ કથનોમાંથી કયું સાચું નથી, જેનો જવાબ આવશે ડી વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે. એના પછી 76 નંબર માનવ પ્રયત્નોના બધા જ ઉત્પાદનોમાં પુસ્તકો સૌથી ખાલી જગ્યા કૃતિઓ છે, જેમાં આવશે ઓપ્શન એ ધ્યાન રાખવાવાળી. એના પછી 77 નંબર સારી પુસ્તકો સમયના પરીક્ષણમાં બચી રહી શકી છે કારણ કે તેમાં ખાલી જગ્યા છે, જેનો જવાબ આવશે ડી મુદ્રિત સામગ્રી. 78 નંબર નિમ્ન શબ્દોમાંથી કયો શબ્દ અનુસૂચિતનો સમાનાર્થી છે, જેનો જવાબ આવશે ડી અનુપયુક્ત.
એના પછી 79 નંબર, વિશ્વ પોતાના પુસ્તકોને જવાબદારીથી સાચવે છે કારણ કે તે ખાલી જગ્યા, એમાં જવાબ આવશે બી, વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે. એના પછી 80 નંબર, અનુચ્છેદમાં ઢળવું શબ્દનો પ્રયોગ ખાલી જગ્યાના અર્થમાં થયો છે, જેનો જવાબ આવશે એ, વિખરાઈ જવું. તો મિત્રો અહીંયા નવોદય પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.